નમસ્કાર, ઓલ ઇઝ વેલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. આજથી સીઈટી અને જ્ઞાન સાધનાની હોલ ટિકિટ ડાઉનલોડ થવાનું શરૂ થઈ ગયું છે. હોલ ટિકિટ કેવી રીતે ડાઉનલોડ કરવી તે સિમ્પલ સ્ટેપ દ્વારા આપણે સમજીએ તે પહેલાં જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવા જ ઉપયોગી વિડીયો મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી પાસે એક લિંક મૂકવામાં આવી છે અને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક આપેલી છે. તો અહીં જે લિંક આપી છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે એક સાઇટ ખુલશે, જેમાં તમે જોઈ શકો છો. નીચે જશો એટલે અહીં ડાઉનલોડ નાવનો ઓપ્શન આપેલો છે, તેના ઉપર આપણે ક્લિક કરીશું. જેવું ડાઉનલોડ નાવ ઉપર ક્લિક કરીશું એટલે અહીં ડાઉનલોડ લિંક આપેલી છે અને ડાઉનલોડ નાવ પર ક્લિક કરીશું. જેવું ડાઉનલોડ નાવ પર ક્લિક કરીશું એટલે પ્લીઝ વેઇટ 5 સેકન્ડ લખેલું છે. તો અહીં થોડીક પ્રોસેસ થશે અને 5 સેકન્ડ પછી ઓટોમેટિક જ તમે એક સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટના માં પહોંચી જશો. હવે અહીં શું કરવાનું છે, સૌપ્રથમ તમે આવશો સીઈટી ઉપર એટલે પહેલો જ તમારી પાસે મેસેજ આવશે હાય તમે લખેલું હશે, ત્યાં એન્ટર આપશો એટલે એક મેસેજ આવશે અને ત્યારબાદ 2 લેંગ્વેજ આપેલી છે, ઇંગ્લિશ અને ગુજરાતી. તમે તમારી પસંદગીની ભાષા સિલેક્ટ કરી શકો છો. જેવું સિલેક્ટ કરશો એટલે નેક્સ્ટ બટન આવશે અને નેક્સ્ટ પર તમે ક્લિક કરો. જેવું નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે તમને પૂછવામાં આવે છે તમે ટીચર્સ છો કે સ્ટુડન્ટ. હવે જો કોઈ શિક્ષક છે તો તે કેવી રીતે ડાઉનલોડ કરી શકશે તે આપણે જોઈએ. તો અહીં છે કે આર યુ એ ટીચર ઓર સ્ટુડન્ટ. તો અહીં મેં ટીચર્સ સિલેક્ટ કર્યું છે. તો અહીં આપણી પાસે સ્કૂલનો ડાયસ કોડ જે છે તે એન્ટર કરવા માટેનો મેસેજ આવશે. તો આપણે સ્કૂલનો ડાયસ કોડ એન્ટર કરીશું. એ સ્કૂલનું નામ ને ડિટેલ ને બધું છે અને તેમાંથી આપણે જો સાચું હોય તો આપણે યસ ધીસ ઇઝ માય સ્કૂલ પર સિલેક્ટ કરીશું અને એન્ટર યોર 8 ડિજિટ ટીચર્સ કોડ. અહીં તો આપણે આપણો ટીચર્સ કોડ એન્ટર કરીશું અને ત્યાં ટીચર્સની માહિતી આવશે. જો સાચી હોય તો આપણે યસ પર ક્લિક કરીશું, નહીં તો ફરીથી એન્ટર કરીશું અને અહીં આપણું રજિસ્ટ્રેશન થશે અને ત્યારબાદ આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટેનો ઓપ્શન આવશે. તો આપણે અહીં ડાઉનલોડ હોલ ટિકિટ પર ક્લિક કરીશું એટલે આપણી પાસે 2 ઓપ્શન આવશે, ક્લાસ વાઇઝ અને સ્ટુડન્ટ વાઇઝ. જો તમે સ્ટુડન્ટ વાઇઝ ક્લિક કરશો તો તમારે એક સ્ટુડન્ટના આધાર ડાયસ નંબર સિલેક્ટ કરી અને એક બાળકની ડાઉનલોડ કરવી પડશે. અને જો તમે ક્લાસ સિલેક્ટ કરશો તો તમે ધોરણ 5 સિલેક્ટ કરશો એટલે તરત જ ધોરણ 5 સિલેક્ટ કરશો એટલે એનો એ વર્ગ આવશે, બી વર્ગ આવશે. જે વર્ગ તમે સિલેક્ટ કરશો એટલે તરત જ એની ક્લાસ વાઇઝ હોલ ટિકિટ અહીં ડાઉનલોડ થઈ જશે અને ક્લાસ વાઇઝ એક જ પીડીએફ ફાઇલમાં બધા બાળકો જેટલાના ફોર્મ ભરેલા છે બધાની હોલ ટિકિટ અહીં ડાઉનલોડ થઈ જશે. આ જે પીડીએફ છે તેના ઉપર તમે ક્લિક કરશો એટલે તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો. અને આવી જ રીતે તમે તમારા ક્લાસ ધોરણ 5 અથવા 8ના બાળકો માટે જ્ઞાન સેતુ જ્ઞાન સાધનાની હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકો છો. એવી રીતે અહીંથી ક્લાસ પણ ચેન્જ કરી શકો છો, હોમ મેનુમાં પણ જઈ શકો છો. સાવ સિમ્પલ સ્ટેપ છે. આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.